સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે, જ્યાં રસુલાબાદ ગ્રામ પંચાયતના સભ્યએ સરપંચ પર આક્ષેપ લગાવ્યો છે ભ્રષ્ટાચારનો। રસુલાબાદ ગ્રામ પંચાયતના સભ્યએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। વિકાસ કાર્યોમાં પેટા કોન્ટ્રાક્ટ પાસેથી રૂપિયા લીધા હોવાના આરોપ છે। ગ્રામ પંચાયતના સભ્યએ વાઘોડિયા ટીડીઓને લેખિતમાં અરજી કરી। ભ્રષ્ટાચારની અરજી થતા સરપંચ કમલેશ વસાવાએ એક નાટક રચ્યું હોવાનો દાવો છે। સરપંચ કમલેશ વસાવાએ પોતે માનસિક અસ્થિર હોવાનું નાટક રચ્યું। અધિકારી જ્યારે તપાસમાં આવે ત્યારે સરપંચ નાટક કરવા લાગતા રસુલાબાદ ગામના સરપંચ કમલેશ વસાવાનો એક વિડીયો વાયરલ પણ થયો છે। ભ્રષ્ટાચાર થયો છે અમારા પર ઓડિયો આવ્યા એના અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોન્ટ્રાક્ટરો કનેથી પૈસા લાયા એને અમે કોઈ સભ્ય જાણતા નથી। અમે જાણતા ઓડિયો જોયો એટલે અમે રજૂઆત કરી સાહેબને। કયા કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લાયા છે? કોન્ટ્રાક્ટર અંદર વડિયામાં તો મનીષભાઈનું નામ આવે છે કે મનીષભાઈ કનેથી અમે આટલા લાયા છે, એ જાતે જ કહે છે મારી પાસેથી આટલા લઈ ગયા છે, આટલા આ લઈ ગયા છે। કોણ ડેપ્યુટી લઈ ગયા છે, સરપંચ લઈ ગયા છે। કોણ સરપંચ છે? કોણ સરપંચ કમલેશભાઈ અંબાલાલભાઈ વસાવા છે અને ડેપ્યુટી મિતેશભાઈ જાદવ છે। હવે તમારી અપેક્ષા શું છે? શું થવું જોઈએ? કાર્યવાહી શું? એમને કાયદેસર થવું જોઈએ સાહેબ, વિકાસના કામની અંદર કોઈ એ ના થવું જોઈએ। બસ તપાસની કાર્યવાહીના ભાગરૂપે અત્રે આવેલ છે અને એમાં સરપંચશ્રીના જવાબો પણ મેળવેલ છે, તલાટીના જવાબો મેળવવામાં આવશે। તમામના જવાબો મેળવી નિયમ અનુસાર અરજી પરત કાર્યવાહી કરવામાં આવનાર છે। શું અત્યારે શું નિવેદનો લીધા, કયા પ્રકારની એવિડન્સ લીધા છે? એવિડન્સમાં અત્યારે તો કોઈ એવિડન્સ રજૂ થયા નથી। અરજદાર તરફથી વોટ્સઅપના માધ્યમથી અમને ઓડિયો ક્લિપ પૂરી પાડેલ છે અને એના અનુસંધાને આગળ કાર્યવાહી ચાલુ છે। પૈસા લીધા છે, જે હક હતી લીધા છે, બાકી મેં જાણતો જ નથી। આમાં છે ડેપ્યુટી સરપંચ પ્લસ કે મફતભાઈ, નગીનભાઈ, કેતનભાઈ, ટોટલ 6 સભ્ય મને હેરાન કરે છે। જેની ચૂંટણી છે ત્યારના કંઈ કામ કરવા દીધા નથી। એમાં નિર્દોષ માણસ છે, જાદવ હિતેશની વહુ પ્લસ કે ગૌતમભાઈ વસાવા, 2 સભ્ય મારા નિર્દોષ છે। બીજા બધા સભ્ય તમે કહેતા હોય તો હું સસ્પેન્ડ થઉં કાં તો સભ્ય સસ્પેન્ડ કરું। તો આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, આખો આ મામલો શું છે? શું ખરા અર્થમાં સરપંચ આવી રીતે નાટક કરે છે કે પછી ગ્રામ પંચાયતના સદસ્ય ખોટા આરોપ લગાવી રહ્યા છે? બિલકુલ જી, વાઘોડિયા તાલુકાનું રસુલાબાદની ગામની આખી આજે ઘટના છે કે જ્યાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। જોકે આરોપ લગાવનાર છે તે ગ્રામ પંચાયતના જ એક સભ્ય છે કે જેમણે આખો આજે મામલો છે તે સામે લાવ્યો છે। વિકાસના કામો કરાવવા માટે જે કોન્ટ્રાક્ટર હોય છે તેમની પાસેથી એડવાન્સ ટકાવારી પેટે સરપંચ તેમજ ઉપસરપંચે પૈસા લીધો હોવાના આક્ષેપ છે તે કર્યા છે। જોકે જે સભ્ય દ્વારા પણ વાઘોડિયા તાલુકાના જે અધિકારી છે તેમને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે। તેને જ લઈને આખી આ જે ટીમ છે તે તપાસ અર્થે પહોંચે છે અને ત્યાં અરજી થતાની સાથે જે સરપંચ છે કે તે પોતે ગાંડો હોવાનું નાટક કરે છે, સાથે સાથે વિડીયો બનાવીને પણ ક્યાંક ને ક્યાંક વાયરલ કરે છે। અધિકારી તપાસમાં આવે તો ચોક્કસથી સરપંચ છે તે ગાંડો થઈ ગયો હોવાનું નાટક કરતો હતો। સરપંચ ગામમાં ગાડાનો રોલ કરતો હોવાનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। જોકે તાલુકા વિકાસ અધિકારી છે તે તપાસ અર્થે પહોંચે છે, તમામ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। સાથે સાથે વાત કરીએ તો જે ગ્રામ પંચાયતના જે સભ્ય છે તેમની પાસે પણ આજે સરપંચ તેમજ ઉપસરપંચે પૈસા લીધા હોવાનો ઓડિયો પણ છે અને તેની અંદર પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મેં સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને આટલા પૈસા આપ્યા છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હવે તપાસની અંદર શું બહાર આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે વાત કરવામાં આવે તો સરપંચ અને ઉપસરપંચે ચોક્કસથી જે ગામની અંદર વિકાસના કામો થતા હોય છે અને તેની અંદર ટકાવારી લીધી છે। જ્યારે આખો આ જે રેલો છે તે પોતાને નીચે આવે છે ત્યારે ચોક્કસથી સરપંચ છે તે ક્યાંક ને ક્યાંક ગાંડો હોવાનું નાટક કરે છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।